મોરવારબ તાલુકાના ગદરક 2 વિસ્તારની આંગણવાડી કાર્યકરોને છેલ્લા 11 મહિનાથી પગારના બિલો મળ્યા નથી। આ સમસ્યાના વિરોધમાં આંગણવાડી બહેનોએ સંકલિત બાળ વિભાગ યોજના અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું છે। મોરવારબ ઘટક 2 હેઠળની અનેક આંગણવાડીઓમાં કાર્યરત બહેનો ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। જુલાઈ 2025થી તેમને તેમના પગારના બિલો જ મળ્યા નથી। મહિને મહિને કામ કરતી આ બહેનો હવે ઘર ખર્ચ અને પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ બની ગઈ છે। આ સમસ્યાના નિવારણ માટે આંગણવાડી કાર્યકરોએ સંકલિત બાળ વિભાગ યોજના અધિકારીને વિગતવાર આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનમાં તેમણે તાત્કાલિક પગારના બિલો ચૂકવવા અને ભવિષ્યમાં આવી વિલંબની પુનરાવર્તન ન થાય તે માટે વિનંતી કરી છે। મોરવા તાલુકામાં ઘટક 2માં જૂન 2025થી આજ દિન સુધી કોઈપણ ગરમ નાસ્તાના ફળ, તુવર દાળ, ચણા, તેલ, અન્ય કોઈ મરી મસાલા આજ દિન સુધી બિલ મળેલ નથી। તો આજથી બહેનોએ એક સાથે નિર્ણય કર્યો છે કે આજથી અમે કોઈ પણ મહેનત મુજબ નાસ્તો અમે બનાવીએ નહીં, કેમ કે અમારી જોડે કોઈ ખરીદી કરવાના પૈસા જ આજ સુધી મળેલા નથી। તો હવે અમારે ખરીદી કરવી ઘણી મુશ્કેલ છે। એમાં પગારે પણ અમારે આજે 17-18 તારીખ સુધી થાય છે। તો અમારે ઘર ચલાવવું કે બાળકોના સ્કૂલમાં કોઈ અમારી ફી હોય તે ભરવી કે અમારે અન્ય કોઈ ખેતીવાડી હોય તે કરવી કે અમારે શું કરવું। હવે અમારે આંગણવાડીમાં આજે ખરીદી કરવાની હોય છે એ એડવાન્સ પરિપત્ર હોય છે, છતાં પણ આજ દિન સુધી 1 વર્ષથી અમને બિલ મળેલા નથી। તો અમે બધા આજે ભારતીય મજદૂર સંઘ સાથે બધા જ જોડાયેલા છીએ। તો આજે એક અમે એવો નિર્ણય કર્યો છે કે અમે આજથી ગરમ ફળ, ગરમ નાસ્તાનો કોઈ પણ અમે મહિના મુજબ નાસ્તો બનાવી દઈશું। જે સરકારની યોજના ચાલે છે એમાં તેલ, ચોખા અને આટો એટલી વસ્તુ સરકાર તરફથી આવે છે, એમાંથી જે કંઈ નાસ્તો બનશે તે બહેનો બનાવશે। અને એમાં રજીસ્ટરો કંઈ નિભાવવાના હોતા જ નથી, તે પણ સરકારનો પરિપત્ર છે કે ઓનલાઈન ફક્ત ને ફક્ત ઓનલાઈન કામગીરી કરવી। તો બહેનો ઓનલાઈન કામગીરી કરે છે। તેમાં પણ એવું છે કે THR વિતરણ THR જૂન મહિનામાં આવ્યું અને મે મહિનામાં નથી, તો ઓનલાઈન બોલે છે ને ઓફલાઈન નથી અહીંયા। તો બહેનોને ઓટીપી બાળકોના વાલીઓનામાં જાય છે, તો વાલીઓ પણ ઉગ્ર અમારી ઉપર કરે છે કે અમારું આ THR મળ્યું નથી। તો અમારે સરકારને કહેવું શું હવે? બસ એટલું જ હું આજે કહીને મારી વાણીને વિરમું છું। ભારત માતા કી જય।